આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં સ્વાતંત્રતા પર્વની ઉજવણીને લઈને ભવ્ય તિરંગા યાત્રા યોજાય છે। ધારાસભ્ય જયેશ રાદડિયાની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં શહેરના આગેવાનો, વિવિધ સંસ્થાઓ, યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સ્વામિનારાયણ મંદિર સુધી પહોંચી છે। સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયું છે। જેતપુર શહેર ખાતે આજે વિવિધ સંસ્થાઓ, વહીવટીતંત્ર, જેતપુર શહેર ભાજપ અને અલગ અલગ જ્ઞાતિ સમાજો દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 140 કરોડ દેશવાસીઓનું આન બાન અને શાન આ તિરંગાનું આપણને સૌને ગર્વ છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। દેશને આઝાદી ઉપર આપણને સૌને ગર્વ છે। દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાની જાન પણ આપી છે। એવા તમામ લોકોને પણ આજે યાદ કરીએ છીએ અને આપણું આન બાન શાન આ તિરંગો કાયમી માટે આપણું એની શાન જળવાઈ રહે માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ છીએ। આજે એક જેતપુરની અંદર ભવ્ય તિરંગા યાત્રા દરેક જ્ઞાતિ, દરેક સમાજો, વિવિધ સંસ્થાઓ અને સ્કૂલના બાળકો આજે જોડાઈ અને જેતપુર શહેરની મુખ્ય બજારો ઉપર ફરી અને ઘર ઘર તિરંગા અભિયાનને આજે આગળ વધાર્યું છે અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ છે। તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।